હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો તમે બધા મજામાં જ હશો ને મસ્ત હશો, બરાબર છો? અને મિત્રો હું આવી ગઈ છું આજે 9 વાગે દુકાને, કેમ કે મારે લેટ થઈ હતું મિત્રો આજે, કેમ કે આજે રવિવાર હું ચૂડીલમાં આપણે તુરને વડલાવાળા માતાજી રહે ને હું રવિવારમાં કરું છું. રવિવારે હેડીને તુલસીથી ઘરે આવું છું. તો આજ તો અહીંથી હેડીને આવી હતી હું, તો પછીથી હેડીને અહીંયા આવી. વાઘુબાન તો શૂટિંગમાં જવાનું હતું એટલે એની શૂટિંગમાં નીકળી ગયા હતા અને એટલે શૂટિંગમાં ગયા હું પછી ચાલી નહીં આવી સીધો ને એના બાજુ હવે આવશે. અને આજે આપણે રવિવાર હોય અને આજે આપણે ચણાનું શાક, દેશી ચણા અને પરોઠા, પૂરી આજે નહીં રાખવાની, આજે આપણે પરોઠાને એ જ રાખવાનું, બરાબર મિત્રો? તો હા ને આમાં કેવું છે મિત્રો, વહેલું આવવાનું હોય મારી ઈચ્છા વહેલું આવવાનું, પણ મિત્રો સીધો જાણો હોય અને અમારા સાસુની આપણે વાઘુબાના ભાઈના ત્યાં ઊંઘવા જાય છે એટલે ઘરે પછી સવારનો સીધો સૂતો હોય એટલે આપણે અવાય નહીં. અને એટલે હું હેડીને જ આવું છું ત્યાંથી તુલસી 2 દિવસથી હેડીને જ આવું છું, કેમ કે રોજ તો કોણ મૂકવા આવે, વાઘુબાને શૂટિંગ હોય, કોઈક દિવસે ઊંઘ્યા હોય, એટલા માટે આપણે ઇવન ડિસ્ટર્બ નહીં કરતા. મજૂરી તો કરવી પડશે ને થોડી ઘણી, એટલા માટે કંટાળો તો જબ્બર આવે છે મિત્રો, કેવું આશા ને પણ કરવું કામ બહુ મુસીબત છે. સ્ટ્રગલ કરવું ને જીવનમાં ખરેખર બહુ મુશ્કેલ હોય. આમાં કોઈની આપણે આશા ન રખાય કે મને પેલું મૂકવા આવશે તો હું જઈશ, પેલું મને બધું મતલબ કહેવાનો મતલબ એમ કે હું એમાં આશા રાખું કે વાઘુબા આવશે મને મેલી જશે, હું તારે દુકાન જઈને ખોલીશ, તો એ વસ્તુ ખોટી જ છે. કેમ કે કોઈની આશા નહીં રાખવાની જીવનમાં હંમેશા. આશા ઉપર કદી કોઈને આશા રાખવાની જ નહીં, આશા કદી કોઈને જિંદગી જીવવાની જ નહીં, કોઈના આશા જિંદગી નહીં જીવવાની. તમારા પગ ઉપર દમ હોય તો જ આપણે બધું આગળ થાય. તો હાલ તો આપણે સ્ટ્રગલ કરીએ છીએ મિત્રો જોરદાર. ચણા બાફી દીધા હોય અને વઘારવા હોય એટલે આજે મસ્ત મજાના ચણા બનાવીએ અને પરોઠા રાખીએ. આજે રવિવાર એટલે મેડિકલના છોકરાઓ નહીં હોય, બરાબર? ચાલો મિત્રો, બનાવી દેજો બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આજનો દિવસ બહુ મસ્ત રહ્યો અમારો અને વાઘુભાઈ આવી જશે જો બેઠા શૂટિંગમાં આવ્યા હતા. બપોર જોરદાર અમારો ઘરાગી હતી આજે તો, કેમ કે બાજુ ઓપનિંગ હતું ને એના હિસાબે થઈને તો જોરદાર અમારા કસ્ટમર હતા. તો અમે આજે છે ને થાકી ગયા છીએ, ત્યાં વાઘુભાઈ આવી જતા મારી સારું કર્યું. આજે બહુ મસ્ત દિવસ ગયો અમારો, બરાબર? અને વાઘુભાઈ હતા એટલે ટેન્શન હતું. મારા સસરા બાજરી વાવવા જતા હતા, બાજરી અમારે વાવવાની હતી ને એટલા માટે ખેતરમાં જતા હતા. મારા બપોર પછી જ આવ્યા છે, બરાબર? તો ચાલો મિત્રો, મહેમાન આવ્યા છે, મળીએ આપણે. સીધો ડોન થઈ જશે જો હે, ત્યાં સટ બટન ખુલ્લા મિલીને આવ્યા સર તો હે શું કરે આ પાછો ચમ બંધ કરે હા અંજોજી એ અલ્લા કજે લમ તોડ્યા લાવ મુ તોડ્યા હું નહીં ખોલા. હેલો મિત્રો, તો સાંજના વાગી ગયા છે 6 અને તમારે જો બતાવો ખાલી બહારનું વાતાવરણ. નહીં દેખાતો મિત્રો. તો મિત્રો તો વાગી ગયા છે 6 અને આપણે 2 જણ ઓર્ડર આપી ગયા છે કે બાજરીના રોટલા બનાવજો. તો કશો વાંધો નહીં, બહાર નાશું અને અહીંયા બહેનોથી સિવિલમાં હોય તો એ કે સિવિલનું ખાવાનું ભાવતું નહીં, એટલા માટે તમે તો કશો વાંધો નહીં, અમારા માટે બનાવી દઈશ બાજરીના રોટલા. તો બાજરી રોટલા અને દહીં તીખારીને એવું બનાવવાનું છે આપણે મિત્રો આજે, તો મજા આવશે બનાવવાની. એટલે અમે બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે. એટલે આજ સાંજે આજે પહેલી વાર એવું બનશે કે અમે જમવાનું બનાવશું શું આજે, બરાબર છે? તો આજે બનાવશું જમવાનું. સાંજનો ઓર્ડર આજે લીધો છે, 2 ઓર્ડર લીધા છે એટલે બનાવી દેવું પડશે. વાઘુભાન તો કંટાળો આવે છે, જેમ કે મેચ ચાલે ને હમણાં તો મેચ ચાલે છે એટલે એમને જોવાને ગમે છે મેચ, એટલા માટે એ કે હું તો નહીં, હવે તો કશો વાંધો નહીં, તમે ના આવતા, હું રહ્યો વાંધો નહીં. અને બીજું મિત્રો એવું કે આપણો આખો દિવસ મસ્ત ગરાગી હતી અને સરસ મજાનું આજ કાઉન્ટર આપણે સારું દિવસ છે, રોજ કરતાં બેસ્ટ રહ્યું. અને આજે રવિવાર હોય એટલે સિવિલના જે છોકરાઓ આવે ને કોલેજમાં, જે મેડિકલના શીખવા માટે જે છોકરા સ્ટુડન્ટો આવે ને એના ત્યાં આવ્યા છે, પણ આપણે સિવિલના જે સામેવાળા જે સિવિલમાં જે છે ને
એઓનું દ્વારા ગયા જે વધારે હતી આપણે એટલા માટે. તો ચાલો મિત્રો બનાવી દીધો બ્લોગમાં અને આપણે કેટલા વાગ્યા સુધી રોકાઈએ છીએ કેટલા વાગ્યા સુધી નહીં તો એ ખબર પડશે તમને બરાબર છે. તો જય માતાજી જય શ્રી કૃષ્ણ. હેલો મિત્રો, મારો સિદ્ધરાજને બા બેહી રહ્યા પટ્ટા સુધારા તો આજે આપણે બટાકાનું શાક બનાવવાનું છે મિત્રો અને દહીં તીખારી બનાવવાનું છે. ઓર્ડર પ્રમાણે દહીં તીખારી બનાવી આવીશું બરાબર છે. અને આમ આપણે બટેર બનાવવાનું છે રોટલા બાજરીના. તો આમાં જોઈએ પહેલાં આપણે એક ઓર્ડર આવી ગયો છે રોટલાના, 2 રોટલાનો અને સબ્જીનો. એટલે એક ઓર્ડર આવે સીવન બનાવી આવવાનું છે ને બીજા કંઈ જાય તો એ આવે ને ઓર્ડર એટલે આવશે એટલે જ બનાવી આવશું મિત્રો. જેમ કે પછી આવે નહીં તો આપણે બગડો બરાબર છે એટલા માટે. તો ચલો મિત્રો બને રહેજો બ્લોગમાં. જય માતાજી જય શ્રી કૃષ્ણ. મારો સીધો ને બાબે જો સીધા આપણી હાલત જો મસ્ત મજાની રસોડું બરાબર છે. તો જય માતાજી.